જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષ કરતાં ઓછી જગ્યામાં મેળો યોજાઈ રહ્યો છે અને આ પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો પણ છે, એટલે મેળાના દિવસો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે। આ આખા મામલે અદાલતમાં અરજી પણ આપવામાં આવી છે, જેની સુનાવણી 4 ઓગસ્ટે છે। તે દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા તથા ધંધાર્થીઓ દ્વારા પ્રદર્શન મેદાનમાં મેળા માટેની તૈયારીઓ ચાલી રહી છે। આ તૈયારીઓ દરમિયાન પ્રદર્શન મેદાનમાંથી ટ્રાવેલર્સની બસોને ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે। ઉપરાંત મહાનગરપાલિકાએ વધુ એક વખત પ્રદર્શન મેદાનની આજુબાજુના ઝૂંપડાઓ હટાવ્યા છે। મહાનગરપાલિકા વર્તુળોએ એમ પણ જાહેર કર્યું છે કે આ લોકમેળા માટે ₹10 કરોડનો વીમો લેવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રદર્શન મેદાનમાં યોજાઈ રહેલા લોકમેળા અંગે વિવાદ અને વિરોધ થયા છે। આમ છતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવાદ અને વિરોધને અવગણીને મેળાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે સૌ નગરજનો ભગવાને પ્રાર્થના કરી રહ્યા છે કે મેળા દરમિયાન કશું અજુગતું ન બને તો સારું। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।